વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે અભ્યાસ કરીશું. તો કે પહેલો આપણને આપેલું છે કે બિંદુ, રેખાખંડ, કિરણ, રેખા એ ભૂમિતિનો એક ભાગ છે. શું કીધું છે કે આ બધું આપેલું છે, જે આપણને બિંદુ, રેખાખંડ, કિરણ એ બધા ભૂમિતિનો એક ભાગ છે. હવે બિંદુ કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, કિરણ કોને કહેવાય, એના વિશે આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલું છે બિંદુ. તો કે બિંદુ કોને કહેવાય, તો કે બિંદુની વ્યાખ્યા આપી શકાતી નથી, કે બિંદુ છે તેની કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી. આથી આ બિંદુ અવ્યાખ્યાયિત પદ છે, કે એની કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી. બિંદુ એટલે કે એક ટપકું જ કહેવાય. શું કહેવાય? બિંદુ એટલે કે એક ટપકું, કે પોતે એક સ્થાન દર્શાવે છે, કે કોઈ પણ જગ્યાએ આપણને કીધું હોય બિંદુ પી, તો એ પી બિંદુનું ખાલી સ્થાન દર્શાવે છે, કે બિંદુને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી. કોઈ પણ આપણે રેખાખંડ કીધું હોય તો એની અમુક લંબાઈ હોય, પણ બિંદુ છે એની લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ ત્રણમાંથી એક પણ માપ હોતું નથી. તે માત્ર સ્થાન દર્શાવે છે, કે કોઈ પણ જગ્યાએ બિંદુ હોય તો એ ફક્ત ખાલી બિંદુનું સ્થાન દર્શાવે, કે બિંદુ પી આપણે કીધું હોય બિંદુ પી, તો એ બિંદુ પી કઈ જગ્યાએ છે ફક્ત ને માત્ર સ્થાન દર્શાવે છે. બિંદુ વિશે આપણે જોઈ લીધું, અને પછી લઈ લેવી રેખાખંડ. તો કે રેખાખંડ છે એ કોને કહેવાય, તો કે બે બિંદુઓમાંથી જોડાયેલા સૌથી ટૂંકા માર્ગને રેખાખંડ કહે છે. બે બિંદુથી જોડાયેલ કોઈ પણ બે બિંદુઓ હોય એ જોડાયેલ સૌથી ટૂંકા માર્ગને, સૌથી ટૂંકામાં ટૂંકો માર્ગ હોય તેને શું કહેવાય છે? રેખાખંડ. તો ઉદાહરણ લઈને સમજાવ્યું છે. બિંદુ એ, આ જો બિંદુ એ આપેલું છે અને અહીંયા બિંદુ બી આપેલું, એ બંને વચ્ચે જોડાયેલા ટૂંકા માર્ગને શું કહેવાય છે? રેખાખંડ કહેવામાં આવે છે. તો કે આપણને કીધું કે બે બિંદુથી જોડાયેલા સૌથી ટૂંકા માર્ગને શું કહેવામાં આવે છે? રેખાખંડ. હવે એને સંકેતમાં કઈ રીતે દર્શાવાય, એને લખવું હોય તો આપણે આને કઈ રીતે લખી શકાય, તો કે રેખાખંડને સંકેતમાં રેખાખંડ ઉપર છે લીટી છે એને શું ઊંચાઈ છે? રેખાખંડ. રેખાખંડ એ બી આ રીતે દર્શાવવામાં આવે છે. હવે રેખાખંડ અંત્ય બિંદુ એટલે કે જે છેડા ઉપરના બિંદુ આપેલા છે કેટલા હોય છે? બે હોય છે. આમાં અંત્ય બિંદુ કયા કયા છે? તો કે અંત્ય બિંદુ એ અને અંત્ય બિંદુ બી. એના પછી લઈ લેવી કિરણ. તો કે કિરણ કોને કહેવાય? કિરણ એ રેખાનો એક જ ભાગ છે, જે એક બિંદુથી ઉદ્ભવે છે અને તે અનંત સુધી એક દિશામાં જાય છે. એક બિંદુથી ઉદ્ભવે છે અને એક દિશામાં અનંત સુધી જાય છે. હવે જો ઉદાહરણ લઈને આપણે સમજી લેવી, કે ઉદ્ભવ બિંદુ, આ એ છે એનું ઉદ્ભવ બિંદુ છે. અહીંથી શું થાય છે? કિરણ ઉદ્ભવ બિંદુ છે આ. હવે એક બાજુ અંત્ય બિંદુ હોય છે, તો કે અંત્ય બિંદુ આપણને મળી ગયું. અંત્ય બિંદુ કયું છે? એ. પરંતુ બીજી બાજુ એ અનંત સુધી જાય છે. આપણે કીધું ને કે એક બાજુ શું હોય છે? એક બિંદુથી ઉદ્ભવે છે અને તે અનંત સુધી એક દિશામાં જાય છે. એક જગ્યાએથી ઉદ્ભવે છે અને એક જ દિશામાં અનંત સુધી જાય છે. કઈ દિશામાં? આ બાજુ જુઓ તો આપણે, તો કે જમણી બાજુમાં છે એ અનંત સુધી લંબાયેલું છે. હવે આપણને એવું પૂછાય કે કિરણમાં અંત્ય બિંદુ કેટલા હોય, તો જો આમાં અંત્ય બિંદુ એટલે કે છેડા ઉપરનું ઉદ્ભવ બિંદુ એ જ અંત્ય બિંદુ છે. આનું આપણે જોયું રેખાખંડમાં અંત્ય બિંદુ કેટલા હતા? બે. બરોબર. અહીંયા અંત્ય બિંદુ ફક્ત એક જ છે, ઉદ્ભવ બિંદુ એ જ આનું અંત્ય બિંદુ થશે. એટલે કે કિરણમાં પૂછાય તો શું આવશે? અંત્ય બિંદુ કેટલા હોય? એક જ હોય, કારણ કે એક બાજુ છે એ અનંત સુધી લંબાય છે. હવે એને સંકેતમાં દર્શાવવું હોય, જો રેખાખંડને આપણે સંકેતમાં દર્શાવ્યું, રેખાખંડ એ બી એટલે કે એ બી ઉપર શું કરવાની છે? લીટી. હવે આપણે જોઈ લેવી કિરણને. બરોબર. તો કે કિરણ છે તેને સંકેતમાં કેવી રીતે દર્શાવાય, તો ઉપર જે રીતે કિરણનું ઉદાહરણ આપ્યું હતું કે એક બાજુ શું આવશે? તીર આવશે. તો આને ઊંચાઈ શું? કિરણ એ બી. હવે એમાં કિરણને એક જ અંત્ય બિંદુ હોય છે. શું કીધું? કિરણને એક જ અંત્ય બિંદુ હોય છે, તે જ ઉદ્ભવ બિંદુ છે. ઉદ્ભવ બિંદુ અને અંત્ય બિંદુ બંને એક જ થાય. આમાં એ છે તે ઉદ્ભવ બિંદુ છે અને અંત્ય બિંદુ પૂછાય તો પણ કયું આવશે? એ. હવે આપણે ત્રણ વિશે જોયું. પહેલું જોયું બિંદુ, રેખાખંડ અને કિરણ. રેખાખંડ છે ને બંને બાજુ અંત્ય બિંદુ હોય, કિરણને એક બાજુ અંત્ય બિંદુ હોય, એક બાજુ અનંત સુધી જાય. એની પછીનું છે રેખા. રેખા કોને કહેવાય, તો કે જોઈ લેવી બે બિંદુ સુધીના
બે બિંદુ સુધીના કોઈ રેખાખંડનો એક બિંદુથી ડાબી તરફ અને બીજા બિંદુથી જમણી તરફનો અંત લંબાયો હોય તેને રેખાખંડ કહે છે. હવે બે બિંદુ આપેલા હોય આપણને, બરોબર, એક બિંદુથી ડાબી બાજુ અને બીજા બિંદુથી જમણી બાજુ અંત લંબાયેલો હોય, એટલે કે અનંત સુધી લંબાયેલા હોય, બરોબર, તેને શું કહેવામાં આવે છે? રેખાખંડ. તો આપણે આગળ જોયું હતું, એક જ બાજુ અનંત સુધી લંબાયેલું હતું. આમાં શું કીધું છે? બંને બાજુ, બે બિંદુ છે એના એકને ડાબી બાજુ ને એકને જમણી બાજુ, એટલે કે એ છે એની ડાબી બાજુ, બી છે તેની જમણી બાજુ અનંત સુધી લંબાયેલું હોય, તેને શું કહેવામાં આવે છે? રેખા કહેવામાં આવે છે. ટૂંકમાં કિરણો એ બંને બાજુ શું હોય? અંત્ય બિંદુ હોય. કિરણમાં શું હોય? એક બાજુ અંત્ય બિંદુ અને એક બાજુ અનંત સુધી લંબાયેલું હોય. રેખામાં બંને બાજુ અનંત સુધી લંબાયેલું હોય. હવે તેને સંકેતમાં કેવી રીતે દર્શાવાય? તો કે સંકેતમાં તેને આપણને ઉપર જે ઉદાહરણ આપેલું છે, બંને બાજુ તીર, એ રીતે શું વંચાય છે? આને રેખા એ બી. જે રીતે લંબાવી છે તે જ રીતે દર્શાવવાનું છે. રેખાખંડ, જો આપણે પેલું રેખાખંડ હતું એને શું વાંચતા? રેખાખંડ એ બી. એમાં શું આવે છે? એ બી ઉપર ફક્ત લીટી કરવાની છે. જ્યારે કિરણમાં લીટી અને એક બાજુ એક બાજુ લંબાયેલું, એટલે કે એક બાજુ આપણે તીર દર્શાવવાનું, એટલે કે આને વંચાય કિરણ એ બી. અને છેલ્લું રેખા એ બી, તો રેખા છે બંને બાજુ અનંત સુધી લંબાયેલી હોય, તેથી બંને બાજુ શું કરવાના છે? તીર. હવે પછીનું છે છેદતી રેખાઓ. છેદતી રેખાઓ કોને કહેવાય? તો કે બે રેખા L1 અને રેખા L2 એક સામાન્ય બિંદુ P માંથી પસાર થાય તો તે રેખાઓને છેદતી રેખાઓ કહેવાય છે. આપણને બે રેખા આપેલી છે, એક રેખા છે L1 અને એક રેખા છે L2. બંને એક સામાન્ય બિંદુ, કોઈ પણ બિંદુ, P બિંદુ એવું જરૂર નથી, પણ આ મેં ઉદાહરણ લીધું છે P બિંદુમાંથી, કોઈ પણ એક સામાન્ય બિંદુ, એટલે કે બંને એક જ બિંદુમાંથી જો પસાર થતી હોય, શું કીધું છે? કે બંને સામાન્ય, એટલે કે એક સામાન્ય, એટલે કે બંનેનું એક સમાન બિંદુ હોય અને એ જ બિંદુમાંથી જો બંને પસાર થતી હોય તો તેને છેદતી રેખાઓ તેમ કહેવાય. આ રેખા L1 છે, આ રેખા L2, બંને P બિંદુમાં જો વચ્ચે P બિંદુ આપેલું છે, આ રેખા L1 પસાર થાય છે અહીંથી અને રેખા L2 પણ અહીંથી પસાર થાય છે, તો શું કહેવાય? બિંદુ P માંથી બંને રેખાઓ પસાર થાય તો એકબીજાને છેદતી રેખાઓ છે તેમ કહેવાય. એન પછી સમાંતર રેખાઓ કોને કહેવાય? જે બે રેખાઓને અનંત સુધી લંબાવવા છતાં પણ એકબીજાને મળે નહીં. શું કીધું છે? કોઈ પણ રેખા હોય તેને અનંત સુધી લંબાવી શકાય. રેખા છે, બંને બાજુ તીર હોય કે અનંત સુધી લંબાવી શકાય, બરોબર, પરંતુ બંને રેખાને અનંત સુધી જો લંબાવવામાં આવે અને બંને રેખા ક્યાંય પણ ભેગી ન થાય, એટલે કે મળે ન એકબીજાને, તો તેવી રેખાને સમાંતર રેખા કહેવાય. ઉદાહરણ લઈ લેવી આપણે, તો કે રેલવેના બે પાટા હોય, બંને બાજુ એક એક પાટો હોય, એ બંને પાટાને તમે અનંત સુધી ગમે એટલા લંબાવો તો એ બંને પાટા છે ક્યારેય ભેગા થશે નહીં. તો એ બંને પાટા છે એકબીજાને કેવા હોય? સમાંતર. તો જો મેં ઉદાહરણ આપેલું છે રેખા L1 અને રેખા L2. આ બંને રેખાનું ગમે એટલે આગળ લઈ જઈશ, આમ આગળ લંબાવવું, તો બંને રેખા છે ક્યારેય ભેગી થશે નહીં. તો એનો મતલબ શું થાય? કે આ બંને રેખા છે તે કેવી રેખા છે? તો કે એકબીજાને સમાંતર રેખા છે. હવે આને સંકેતમાં કઈ રીતે લખાય? તો કે આને સંકેતમાં લખવું હોય તો રેખા L1, આને ઊંચાઈ સમાંતર, બે લીટી જે ઊભી કરી છે સમાંતર L2 કહે છે. ક્યારેક તમને આનો મતલબ આપ્યો હોય કે રેખા L1 સમાંતર L2 દોરો, તો આપણે શું દોરવાના? આ રીતે રેખા બે દોરી દેવાની. રેખા L1 અને રેખા L2 એકબીજાને સમાંતર, એટલે કે બંને એકબીજાને સમાંતર કે ક્યારેય ભેગી થઈ શકે નહીં. હવે આપણે જોઈ લીધું બિંદુ કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, બિંદુ કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, કિરણ, રેખા, પછી આવી ગયું છેદતી રેખા, અને છેલ્લે આપણે જોયું સમાંતર રેખા. આ બધા વિશે આપણે અભ્યાસ કરી લીધો. હવે આનો જ ઉપયોગ કરી અને આપણે સ્વાધ્યાયના દાખલા ગણવાના છે. યાદ રાખજો, આ ફરી એક વખત તમે પાકી બુકમાં લખો એટલે રિપીટ કરી લેજો કે કોને શું કહેવાય. તો કે કિરણ, સૌથી પહેલાં બિંદુ છે તે શું છે? તો કે એ કોઈ પણ સ્થાન દર્શાવે છે, એટલે કે ટપકું, કે એને કોઈ લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી. રેખાખંડમાં જોયું તો કે રેખાખંડ છે એ બે બિંદુથી જોડાયેલો સૌથી ટૂંકો માર્ગ.
એટલે કે રેખાખંડને દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવાય? રેખાખંડ AB તેને બે અંત્યબિંદુ હોય છે, કયા કયા? તો કે બંને છેડે આપેલા હોય તે બંને તેના અંત્યબિંદુ કહેવાય. કિરણમાં જોયું આપણે તો કે એક બાજુ અંત્યબિંદુ અને એક બાજુ અનંત સુધી લંબાવી શકાય. એની પછી રેખા, તો કે રેખા છે તે બંને બાજુ અનંત સુધી લંબાયેલી હોય છે. છેદતી રેખા એટલે કે કોઈ પણ બે રેખા એક સામાન્ય બિંદુમાંથી પસાર થતી હોય તો તેવી રેખાને શું કહેવાય છે? છેદતી રેખા. બે રેખા છે સમાન બિંદુ P માંથી પસાર થાય છે એટલે એને શું કહેવાય? છેદતી રેખા. સમાંતર રેખા એટલે કે કોઈ પણ બે રેખાને અનંત સુધી લંબાવવા છતાં પણ એકબીજાને મળે નહીં તો તેવી રેખાને શું કહેવાય છે? સમાંતર રેખા કહે છે. તેને સંકેતમાં આ રીતે દર્શાવાય: રેખા L1 સમાંતર રેખા L2. હવે આપણે જોઈ લઈએ સ્વાધ્યાય. તો કે સ્વાધ્યાય 4.1. હવે એમાં આપણને કીધું છે નીચે દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો. પ્રશ્નના જવાબ પર નીચે આપેલા છે તો નીચે આવી આકૃતિ આપણને આપી છે ટેક્સ્ટબુકમાં, બરોબર. હવે એનો ઉપયોગ કરીને આપણને શું કીધું છે કે પ્રશ્નના જવાબ આપ્યા છે, પ્રશ્ન આપ્યા છે એના જવાબ લખવાના છે. હવે આકૃતિમાં જ પહેલો પ્રશ્ન પૂછ્યો છે 5 બિંદુઓ લખો. 5 બિંદુ એટલે આપણે જોયું હતું કે ટપકું કે કોઈ પણ સ્થાન દર્શાવે તેને શું કહેવાય? બિંદુ. તો આમાં જો તમને બિંદુ આપેલા છે, કયા કયા બિંદુ આપેલા? તો કે બિંદુ B, બિંદુ C, બિંદુ O, બિંદુ E અને બિંદુ D. તો અહીં 5 બિંદુ આપણે લખી નાખ્યા, કયા કયા? તો કે B, C, O, E અને D. એની પછી આપણને કીધું છે રેખા. હવે જો યાદ રાખજો રેખા કોને કહેવાય? તો કે બંને બાજુ અનંત સુધી લંબાયેલી હોવી જોઈએ, બરોબર. તો કે બંને બાજુ અનંત સુધી લંબાવેલી હોય એવી રેખા કઈ છે? તો કે આ છે એ એક બાજુ અનંત સુધી જાય. જો આ લીટી છે એ એક બાજુ અનંત સુધી જાય છે. આ લીટી પણ એક જ બાજુ, અહીંયા અંત્યબિંદુ છે અને આ બાજુ અનંત સુધી જાય છે. આ જો તો બંને બાજુ અનંત સુધી જાય છે. આ જે લીટી છે એ બંને બાજુ અનંત સુધી જાય. આનો મતલબ શું થાય? તો કે D અને B રેખા છે તે શું થાય છે? અનંત સુધી લંબાયેલી છે. તો તમે બંને રીતે લખી શકો. તો કે કઈ રીતે? તો કે D અને B પણ લખી શકો તમે અને B અને D પણ લખી. તો કે રેખા BD શું આને વંચાય છે? રેખા BD ઉપર જે લીટી કરી છે શેની છે? રેખા. એને વંચાય શું? રેખા BD. હવે મને એવું કીધું છે 4 કિરણના નામ આપવાના. મને કીધું છે કે કોઈ પણ 4 કિરણના નામ આપો. તો આમાં કિરણ એટલે શું? તો કે એક બાજુ અંત્યબિંદુ હોય અને બીજી બાજુ અનંત સુધી લંબાવી શકાય તેવું હોય. તો કે 4 કિરણ કયા? તો કે BO. તો કે આ કિરણ થઈ જાય અંત્યબિંદુ લઈ લો અને આને અંત્યબિંદુ કહી દેવાનું અને આ બાજુ અનંત સુધી લંબાયેલું છે. તો કે B આ શું થઈ જાય છે? તો કે BO, પછી OC, પછી કયું થાય છે? તો કે OE અને OD. અહીંયા પણ થઈ જાય છે O અને D. તો થઈ ગયા કયા? OB, OC, OE અને OD. અને વંચાય શું? તો કે કિરણ OB, કિરણ OC, કિરણ OE અને કિરણ OD. હવે મને કીધું છે 5 રેખાખંડ. રેખાખંડ એટલે કે 2 બિંદુઓથી જોડેલા સૌથી ટૂંકો માર્ગ. તો કે 2 બિંદુથી જોડેલો સૌથી ટૂંકો માર્ગ કહી દેવાનો. તો કે DE થઈ જાય, આ રેખાખંડ થઈ જાય DE. પછી EO કહેવાય, OC કહેવાય, OB કહેવાય, EB પણ કહેવાય. તો કે કોઈ પણ લખી નાખવાના. તો કયો થાય છે? પહેલો મેં લખ્યો રેખાખંડ OB. OB એટલે કયો? આ ભાગ થઈ ગયો, બરોબર. પછી લખ્યું છે OC એટલે કયો થઈ જાય? આ થઈ જાય. OD એટલે કે આ ભાગ થઈ ગયો OD. એની પછી લખ્યું છે DE એટલે કે આ ભાગ થઈ ગયો DE. અને છેલ્લું લખ્યું છે OE એટલે કે આ ભાગ. તો કે મેં 5 બિંદુ કહી દીધા, રેખા કહી દીધી, 4 કિરણ આપેલા છે અને 5 શું આપેલું છે? રેખાખંડ. તો પહેલો પ્રશ્નનો જવાબ આપણો પૂરો થઈ ગયો. એમાં પ્રશ્ન નંબર 2. આપેલા 4 મૂળાંક અક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાંક અક્ષરનો ઉપયોગ કરી આપેલા રેખાના શક્ય તેટલી એટલે કે 12 રીતે નામ આપો. શેના નામ આપવાના છે? રેખાના.
કે બંને બાજુ અનંત સુધી લંબાવેલી હોય। હવે શું કીધું, 4 મૂળક અક્ષરો આપેલા છે A, B, C અને D। દર વખતે 2નો જ ઉપયોગ કરવાનો છે અને કેટલી વખત નામ આપવાના છે, આ રેખાના 12 વખત નામ આપવાના છે। તો આમાંથી કોઈ પણ 2 લઈ લેવાના, બરોબર। તો પહેલું કહી દઉં AB રેખા, આ AB રેખા, પછી કહી દીધું AC રેખા, આ પણ રેખા કહેવાય, AD રેખા। દરેક એકનું એક ન આવવું પડે, બરોબર। AB આવી ગયું એટલે AB ન આવવું પડે, AC આવી ગયું, AD આવી ગયું, એના પછી તો લઈ લો BC BD, આ BC આવી ગયું, BD આવી ગયું, પછી શું રહી ગયું બાકી, CD। હવે જો અહીંથી મેં લઈ લીધું, AB લઈ લીધું, AC લઈ લીધું અને AD લઈ લીધું, પછી BC લઈ લીધું અને BD લઈ લીધું, પછી લઈ લીધું CD, 6 થઈ ગયા। હવે એવી ને એવી જ રીતે ઊંધું શરૂ કરો આ બાજુથી, તો કે BA, પછી શું આવશે CB અને CA થઈ ગયું। પહેલું કયું આવ્યું BA, પછી શું આવશે તો કે BC અને CA। હવે કયું બાકી રહ્યું તો કે CD, CB અને CA। પહેલાં એથી શરૂ કર્યા હતા આપણે, એનો B સાથે, એનું C સાથે અને એનું D સાથે, બરોબર। 12 નામ આપવાના છે આપણે, 12 જ નામ મળશે આપણને, કારણ કે એકનો એક અંક બીજી વખત આવવો જોઈએ નહીં। તો 6 અહીં થઈ ગયા હતા, 6 બીજા લેવાના, તો 6 કઈ રીતે લીધા, જો BA રેખાખંડ, સોરી રેખા BA, પછી શું આવી ગયું તો કે CB રેખા અને CA રેખા। ચોથું શું આવશે તો કે DA રેખા, DB રેખા અને DC રેખા। તો આપણને આ રીતે 12 અલગ અલગ રેખા મળે છે। હવે દાખલા નંબર 3 છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું।